આપણે છે ને ફ્રેન્ડ્સ કાલે જયભાઈ જોડે પર્સનલી વાત કરી અને એ વાત તો સાચી છે કે જેટલા પણ જણ નોકરી કરે છે ને એ લોકોને છે ને ગરમ જમવાનું તો નથી જ મળતું. તો એક જાતની છે ને ઠાકર રેસ્ટોરન્ટ સેવા જ કરે છે કે 120 રૂપિયામાં અનલિમિટેડ આટલું બધું તો સુરતમાં તો કોઈ જ નથી આપતું. તો મોસ્ટ ઓફલી પબ્લિકને ખબર જ છે કે 120 રૂપિયામાં ઘર જેવું શુદ્ધ ગુજરાતી જમવાનું તો આજે પોસિબલ જ નથી. હું ફરીથી કહેવા જઈ રહ્યો છું કે જેટલા પણ નોકરીયાત વાળા છે જે બહાર ગામથી આવે છે અહીંયા સુરતમાં જોબ કરવા માટે એ લોકોને જો બપોરના ખાવાની તકલીફ પડતી હોય તો એના માટે છે ને ઠાકર રેસ્ટોરન્ટ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે અહીંયા ગાડી છે ને તમને ગરમા ગરમ જમવાનું મળે છે પણ શુદ્ધ ઘર જેવું ગુજરાતી જમવાનું, જેમાં 4 જાતના શાક, રોટલા, રોટલી, ભાખરી, દાળ ભાત, કઢી ખીચડી, અઠાણું, છાસ, પાપડ અને સાથે કર્યું છે ફરસાણ. એટલી બધી વસ્તુ છે ને ફક્ત તમને 120 રૂપિયામાં મળવાની છે પણ અનલિમિટેડ ભરપેટ. તો ફ્રેન્ડ જેટલા પણ લોકો નોકરી કરે છે એ લોકોને હું પર્સનલી કહું છું કે એકવાર ઠાકર રેસ્ટોરન્ટની વિઝિટ કરી જજો, તમને 100% જમવાનું અહીંયાનું ભાવશે જ ભાવશે. ફ્રેન્ડ જે લોકો અહીંયા ગાડી જમવા ન આવી શકતા હોય ઠાકર રેસ્ટોરન્ટમાં એ લોકો છે ને ઝોમેટો અને સ્વિગીમાંથી ઘર બેઠા ઓર્ડર કરી શકે છે. તો ફ્રેન્ડ્સ 120 રૂપિયામાં ભરપેટ અનલિમિટેડ જમવા માટે પહોંચી જજો ઠાકર રેસ્ટોરન્ટમાં અને વધારાની જાણકારી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.